નમસ્કાર મિત્રો, મારું નામ અહીં હું કહી શકતી નથી, એટલે હું ગુમનામ બનીને જ આ દેશી ખોદકામ અનુભવ તમને જણાવીશ. તો કે પ્રોફેસર રમણ એક સત્ય પાત્ર છે જેને મારી 19 વર્ષની જવાન ગુફાને પ્રથમ દેશી ખોદકામ અનુભવ કરાવ્યો હતો. આ વાત મારા કોલેજના બીજા વર્ષમાં પ્રવેશ બાદની છે. મેં પહેલા વર્ષમાં બહુ ધીંગા મસ્તી કરી હતી, એટલે મારે 2 વિષયમાં એટીકેટી આવી હતી. મારા પપ્પા કોલેજમાં કારોબારી સમિતિમાં હતા અને એમને અમારા એકાઉન્ટના પ્રોફેસર રમણ પટેલને વાત કરીને મને ટ્યુશન આપવા વિનવ્યા હતા. પ્રોફેસર રમણ લગભગ 49 કે એનાથી વધારે ઉંમરના અને એકદમ ખડૂસ હતા. આ પ્રોફેસરના ક્લાસ તો હું કોલેજના બેસવાળું ટાળતી અને હવે એ જ મને ઘરે આવીને ટ્યુશન આપવા લાગ્યા. આમ તો બધું પહેલા 2 મહિના સાજું સમૂહ ચાલ્યું. પ્રોફેસરે ઘરે આવતા મમ્મી એમને ચા આપતી અને અમે લોકો મારા સ્ટડી રૂમમાં 1 કલાક ભણતા. જોકે મને એ વખતે જ પ્રોફેસરની દેશી ખોદકામ લાલસા સમજ જવી જોઈએ હતી. જ્યારે એ મારી ભૂલ થતી ત્યારે ચાંક ઉપર ચૂંટલી ખણતા હતા. મને એમ કે કદાચ એમની આ સ્ટાઇલ હશે પનિશમેન્ટ કરવાની, પણ એમની ચૂંટલી તો ધીરે ધીરે ઉપર જતી હતી. ગોઠણ પાસેથી ચાલુ થયેલી ચૂંટલી હવે તો ચાંગ પર ગુફા તરફ વધતી જતી હતી. અને સાચું કહું તો એ જ્યારે મને પણ ત્યાં ચૂંટલી ખડતા તો મને પણ મજા આવતી અને અમુક વખત તો હું જાણી જોઈને ભૂલ કરતી. મને એ વખતે દેશી ખોદકામ વિશે કોઈ લાલસા નહોતી, પણ આ પ્રોફેસરે તો એના માટે જ તલપાપડ હતા. એ હવે મને ચાંગની સાથે સાથે બરડા ઉપર પણ ચૂંટલી ખણતા અને જ્યારે મને દાખલા શીખડાવતા ત્યારે મારા બરડા ઉપર વાલથી હાથ ફેરવતા. મને આજે પણ એ રાત યાદ છે. ઠંડી મનમન હતી. ઉત્તરાયણને ગયે હજી 3 દિવસ જ થયા હતા. મારે ફાઇનલ એક્ઝામ 2 મહિના પછી હતી અને ભણવાનું અને ચૂંટલી ખણવાનું જોરશોરથી ચાલુ હતું. મમ્મી પપ્પાએ રાતે કૌશિક કાકા સાથે એક ભાઈબંધની દીકરીની સગાઈમાં ગયા હતા. આની પહેલાં પણ એ લોકો પ્રોફેસર રમણના હવાલે કરીને બહાર ગયા હતા, એટલે મને કંઈ અજુગતું લાગ્યું નહીં. પ્રોફેસર મફલર વીંટાળીને આવ્યા હતા અને પિંક કલરની ટી-શર્ટ અને લાલ કલરની ટ્રેક પેન્ટ પહેરીને હતી. આજે જેવી મારી ભૂલ પડી, પ્રોફેસરનો હાથ સીધો મારી જાંઘ પર આવી ગયો. મારી ચૂંટલી હજી ખણાઈ નહીં. હું રાહ જોઈ રહી હતી કે ક્યારે મને ચૂંટલી ખણશે. પ્રોફેસર તો દેશી ખોદકામની નશામાં હતા. એમણે એમનો હાથ ત્યાં જ રહેવા દીધો અને આગળના દાખલા તરફ વધી ગયા. મેં પણ એમને કશું કહ્યું નહીં અને મેં જોયું એમનો હાથ ધીરે ધીરે ઉપર પ્રયાણ કરી રહ્યો હતો. મારી ગુફા તરફ જેમ જેમ વધતો ગયો, મારી જાંઘમાં જાણે કે આગ લાગવા માંડી. મારા 19 વર્ષના ખોડની સંતરાની નિપ્પળો કડક થવા માંડી અને મારી શ્વાસ અધ્ધર થવા લાગ્યા. મેં સ્વપ્નએ પણ વિચાર્યું ન હતું કે પ્રોફેસર સાચે જ મને દેશી ખોદકામ કરવા માટે વ્યવસ્થિત કરી દે છે. હા, હું ગરમ થઈ ગઈ. એ બુઢાના હાથના સ્પર્શથી હું ઈચ્છતી હતી કે આ હાથ હવે મારી ગુફા પંપાળે. મેં ઉપર જોયું તો પણ પ્રોફેસર હજી દાખલાના નાટક કરતા હતા. મારા તન બદનમાં આગ લાગેલી હતી. ત્યાં પ્રોફેસરનો હાથ મારી ગુફાના સેન્ટર પર આવી ગયો. એ મને ત્યાંથી સહેલાવા લાગ્યા. મારાથી હવે રહેવાયું નહીં અને મેં પ્રોફેસરનો હાથ પકડી મારી ખોળની આખી ગુફા પર દબાવી દીધો. માય ગોડ, શી મજા હતી! હાથ માત્ર સ્પર્શમાં પ્રોફેસર ઊભા થઈ ગયા અને હું એમની સાથે ઊભી થઈ ગઈ. મેં હવે ગુરુ અને શિષ્યની સીમા ઓળંગીને એમનું માથું હાથમાં લઈ લીધું. ટાઇટેનિક પિક્ચરમાં જેમ કેટ વિનસ્લેટ પપ્પી આપે એવી પપ્પી કરવાની મારી મનની ઈચ્છા મેં પ્રોફેસર રમણના હોઠ પર પૂરી કરી લીધી. પ્રોફેસરની મૂછો મારા મોઢામાં આવતી, પણ મને એના કોઈ પરવા હમણાં નહોતી. હું એમના હોઠ પર કરડવા લાગી. એ મારા સંતરા પર હાથ મૂકીને મરડવા લાગ્યા. ઠંડા વાતાવરણમાં અમારી ગરમ શ્વાસો એકબીજા સાથે અથડાવા લાગી અને પ્રોફેસરની ટી-શર્ટ જ સંતરા પર દબાવવા લાગ્યા. મેં એમને મદદ કરવા માટે ટી-શર્ટ ઊંચી કરી દીધી અને પ્રોફેસર હવે તો બ્રા વગરના મારા ઝૂલતા સંતરા પર કૂતરાની જેમ તૂટી પડ્યા. દેશી ખોદકામ ક્લિપમાં જોયેલા મારા અનુભવો સાચા પડી રહ્યા હતા. મેં ધીરે ધીરે મારી ટ્રેક પેન્ટ ઉતારી નાખી અને હું પોતે મારી ગુફામાં આંગળી નાખવા લાગ્યો. પ્રોફેસર રમણ હવે એમના કપડાં કાઢી મફલરમાં નગ્ન થઈ ગયા. એમના દેશી ખોદકામ માટે બેતાબ પોપટ ઠગી ચૂક્યું હતું અને એમના મોંમાંથી પેશાબના ટીપાં નીકળી રહ્યા હતા. પ્રોફેસર મને ત્યાં જ પછાડીને પોતપોતાનો પોપટ હાથમાં પકડીને મારી ટાંગો વચ્ચે આવી ગયા. એમનો પોપટ મારી ગુફા ખસવા લાગ્યા અને મને જાણે કે વીજળીના હળવાહળવા ઝટકા લાગી રહ્યા હતા. મારાથી હવે બિલકુલ રહેવાય એમ નહોતું, કેમ કે દેશી ખોદકામ મારો નસ નસમાં હતો. હું આ કરતી હતી ત્યાં મારા મોંમાંથી ચીસ નીકળી પડી. પ્રોફેસરે એમનો દેશી પોપટ મારી ગુફામાં સસોરું નાખી દીધો અને મને જાણે કે ગુફામાં કોઈ અંગારો ભરી દીધો હોય એવી પીડા થવા લાગી. મારા હોઠોને દાંત વચ્ચે દબાવી પીડા સહન કરતી ગઈ અને પ્રોફેસર પોતાની ગુફાને વધુ ને વધુ જોરથી અંદર ઠોકીને મને વધારે પીડા આપતા ગયા. મને 10 મિનિટ બાદ બહુ મજા આવવા લાગી
અને હવે હું સામેથી મારી ગોળ હલાવીને પ્રોફેસર સાથે દેશી ખોદકામ કરવા લાગી. પ્રોફેસરે પણ હવે મારા સંતરા મોંમાં લઈ લીધા. ખોદવાની ઝડપ વધારી મૂકી. 10 મિનિટ બાદ મારી ગુફાની અંદર કંઈક ગરમ ગરમ અહેસાસ થયો અને પ્રથમ પાણીપતનો અનુભવ થયો. મેં મારી ગુફાને જોરથી દબાવી જેથી બધું પાણી અંદર સમાઈ જાય. દેશી ખોદકામ સમાપ્ત થઈ ગયો અને પ્રોફેસર પોપટ બહાર કાઢીને કપડાં પહેરવા લાગ્યા. હું પણ ઊભી થઈ ગઈ અને મેં બાથરૂમમાં જઈને મારી ગુફાને પ્રેશર વડે ધોઈ નાખી જેથી બધું પાણી બહાર નીકળી જાય. જ્યારે હું પાછી આવી ત્યારે પ્રોફેસર પાછો ચોપડી લઈને બેસી ગયા. હું પણ જાણાઈ ગઈ એના દેશી ખોદકામ થયું જ ન હોય એમ એકાઉન્ટના ક્લાસ લેવા બેસી ગયા. મિત્રો, આ હતો મારો પહેલો ખોદકામ અનુભવ જે મેં આની પહેલાં કોઈ જગ્યાએ નથી કહ્યું. તમને આગળ મારા અને પ્રોફેસર રમણ વચ્ચે થયેલા બીજા ખોદકામ વિશે પણ વાર્તા લખી મોકલીશ. જો તમને મારી આ વાર્તા ગમી હોય તો આપને આ વાર્તા ગમી હોય, આપ બીજા દેશી ખોદકામ અનુભવ વાંચવા માંગતા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.